પીડીઆઈ પોર્ટલની અંદર જો આપણને તમામ લાઇન ડિપાર્ટમેન્ટનો તલાટી કમ મંત્રી સહિતનો ડેટા ડાઉનલોડ થયેલો મળી જાય તો કેવું સારું. જેમ કે તમે અહીં જોઈ શકો છો, પંચમહાલનો ડેટા જે છે આ સીડીએચઓનો છે, આ એટીડીઓ આઈઆરડીનો છે, બીઆરસી ભવનનો, વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટનો તમામ ડેટા છે. જેમ કે આપણે સીડીએચઓના ડેટામાં જોઈએ તો આ જે સીડીએચઓનો તમામ ગ્રામ પંચાયતોનો તમામ પ્રશ્નોનો ડેટા છે. જેમ કે આપણે એક જ પ્રશ્ન જોવો છે કોઈ પણ, જેમ કે સંદર્ભ સમયગાળા દરમિયાન મેલેરિયાના પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા કે સંદર્ભ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કેસોની સંખ્યા, તો આપણે ડેન્ગ્યુના કેસોની સંખ્યા દાખલા તરીકે જોવી છે તો 580 જે છે એ આપણે ફિલ્ટર કરી લીધું છે. ડેન્ગ્યુના કેસો છે એ અલગ અલગ ગામમાં મોટાભાગે તો 0 છે, આપણે જોઈએ છીએ, પણ અમુક ગામમાં 30, 40 અને 50 પણ છે. તો એ કયા ગામો છે તો એને પણ આપણે જોઈ શકીએ કે વર્ષ દરમિયાન 50 ડેન્ગ્યુના કેસો છે. જેમ કે આ જે ગામ છે, ગામ પંચાયતનું નામ છે, એમાં થયેલા છે. આ એક ખાલી ઉદાહરણરૂપ છે. તો માની લો આ ડેટામાં કદાચ જેમ કે કંકુ થાંભલા છે તો ડેટામાં કદાચ ભૂલ હોય તો આપણે આ જે શીટ છે એ જે તે લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીને મોકલીએ. જેમ કે બીઆરસી ભવનનું છે સ્કૂલનું, તો એ જે તે શિક્ષણને મોકલીએ, સીડીએચઓનું છે તો એમને મોકલીએ, તો એ એનાલાઇઝ કરી અને એમને ક્યાં ક્યાં ભૂલ સુધારવી છે એનો એક એમને મોકો મળે અને એ આપણને તદ્દન સાચો ડેટા આપી શકે. આ પણ એક એપ્રોચ હોઈ શકે છે. જેમ કે આપણે જોઈએ 580 નહીં 168 નંબરનું ઇન્ડિકેટર છે એ જોઈએ કે ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયેલા કેસોની સંખ્યા. તો આને અંદર આપણે જોઈએ કે મોટાભાગે 0 છે, પણ એક ગામ એવું છે કે જ્યાં ડેન્ગ્યુને કારણે વર્ષ દરમિયાન 441 ગામોમાં મૃત્યુ થઈ ગયા. હું ફિલ્ટર કરીને ગામનું નામ એક ખોટું જ હશે કદાચ, તો એ હું તમને નથી દેખાડવા માંગતો. આ ભૂલ હશે અને એ જલ્દી જ આપણે સુધારી શકીએ એના માટે આ જે શીટ્સ છે તમામ ડેટાવાળી એ આપણે જે તે નોડલ ડિપાર્ટમેન્ટના અધિકારીને મોકલવી જરૂરી છે. ઉપરાંત જેવી રીતે આપણા પોર્ટલમાં એનોમલીઝ એવું આવ્યું છે, આ પીડીઆઈ પોર્ટલમાં એનોમલીઝનો ફીચર છે, તો એવું ફીચર આપણે પણ આપણી પાસે જો બધો જ ડેટા હશે તો વિકસાવી શકીએ. જેમ કે તલાટી કમ મંત્રી અને એગ્રીકલ્ચરના ડેટા સરખાવીને જે એનોમલીઝ આવી હતી કે કોઈ ગ્રામ પંચાયત છે એનો હેક્ટરવાર વિસ્તાર જે છે એ કેટલો છે અને એની સામે સિંચિત વિસ્તાર છે એગ્રીકલ્ચરના ડેટા છે એના અંદર અલગ દેખાતો હોય છે. હવે જેમ કે આ તલાટી કમ મંત્રીનો ડેટા છે એ તમે જુઓ તો એના અંદર ટોટલ મારે 527 ગ્રામ પંચાયતો છે એને ગુણ્યા 283 જે છે એ ડેટા પોઈન્ટ છે, એટલે 1,49,141 એટલી બધી રો આમાં હશે. જેમ કે કંટ્રોલ શિફ્ટ ડાઉન કરી અને આપણે જોઈએ ટોટલ 1,17,500 રો છે. તો આટલો વિશાળ ડેટા છે એ તમે કઈ રીતે ફેચ કરી શકો પોર્ટલમાંથી અને એના અંદર કોઈ એનોમલીસ છે કે કેમ તે શોધવાનું કામ તમારું સરળ થઈ જાય. પણ આટલો વિશાળ ડેટા છે તમે તમારા કોમ્પ્યુટરની અંદર એક્સેલમાં ખોલશો તો જો જૂનું કોમ્પ્યુટર હશે તો એમાં નહીં ખુલે અથવા હેંગ થઈ જશે. તો હું તમને રિકમેન્ડ કરીશ કે હું તમને એક ટૂલ આપીશ, એનાથી તમારે CSVના સ્વરૂપે આ ડેટા છે એ ડાઉનલોડ થઈ જશે તમારા કોમ્પ્યુટરમાં. એને સીધો જ ગૂગલ શીટમાં અહીંયા ફાઇલમાંથી ઇમ્પોર્ટ કરી અને ઇન્સર્ટ એઝ અ ન્યૂ શીટ કરી અને આ રીતે તમામ લાઇન ડિપાર્ટમેન્ટનો ડેટા છે એકત્ર કરી અને જે તે લાઇન ડિપાર્ટમેન્ટને એઝ અ એક્સેલ અથવા તો એક ગૂગલ શીટ શેર પરમિશન આપ્યા વગરની પ્રાઇવેટ ખાલી એ લોકો જોઈ જ શકે એ રીતની પરમિશન વ્યૂ ઓનલી અહીંથી આપી અને એમને તમે મોકલી શકો. જેમ કે અહીંથી પરમિશન છે એ વ્યૂ ઓનલી ચેન્જ થઈ શકશે. રિસ્ટ્રિક્ટેડમાંથી એનીવન વિથ ધ લિંક કેન, બે ઓપ્શન હશે, વ્યૂ, કોમેન્ટ, એડિટ. એમાં વ્યૂઅર રાખી અને ડન કરી અને તમે આપી શકો છો, અથવા તો એડિટની પરમિશન આપી અને આની બીજી કોપી બનાવી, અહીંથી કોપી પણ બને છે, મેક અ કોપી, બીજી કોપી તમારી પાસે રાખી અને એડિટની પરમિશન આપી અને દરેક અમલીકરણ અધિકારીને મોકલી પણ શકો છો. જેના લીધે એ એનાલાઇઝ કરી શકે. TCM છે એગ્રીકલ્ચરના પણ ડેટા જોઈ શકે, એના સાથે એનો કોઈ ડેટા પોઈન્ટ ના મેચ થતો હોય તો એને સુધારી શકે. પણ એના માટે સૌથી જરૂરી છે કે આ રીતનો ડેટા છે એ પીડીઆઈ પોર્ટલ પરથી મેળવવો કઈ રીતે. આપણે જોઈએ છીએ કે પીડીઆઈ પોર્ટલ પર ગ્રામ પંચાયત ડેટા મેનેજમેન્ટ વેરિફિકેશન સિસ્ટમ છે, એના અંદર વ્યૂ પ્રોસેસ ડેટા છે, એના અંદર આ રીતે તમે દાખલા તરીકે કોઈ બી એક લઈ લો, જેમ કે CDHOનો ડેટા, અને એને સર્ચ કરશો તો તમને અહીં જે હાલ પેજ લોડ થાય છે, પેજ પૂરું લોડ થયા પછી 5-5ની બેચમાં ઘણા બધા પેજીસ છે એ તમને મળી જશે.
જેમ કે 1123 એન્ટ્રીઝ આવી રહી છે, તો ગ્રામ પંચાયતો તો 527 જ છે, તો આ એન્ટ્રીઝ 1123 આટલી બધી કઈ રીતે આવી રહી છે એવો પણ પ્રશ્ન થાય. તો એનો જવાબ એ છે કે વિવિધ સ્ટેજે જઈ અને આ ડેટા છે એ સ્ટેટમાં ગયો, ત્યાંથી ફરી પાછો આવ્યો, ફરી પાછો સ્ટેટમાં ગયો, તો એ એકનું એક ગામ છે એ 2 થી 3 વાર એના લીધે શો થતું હોય છે. તો હું તમને જે ટૂલ પ્રોવાઈડ કરીશ એ તમને હકીકતમાં જો તમે મેન્યુઅલી ડેટા જો છે એ સ્ટોર કરવા માંગતા હો તો વ્યૂ ડેટા પોઈન્ટ્સમાં જાઓ, વ્યૂ ડેટા પોઈન્ટ્સમાં જઈ અને આ આખું કોપી કરો, પેસ્ટ કરો કોઈ એક્સેલમાં, અને આ જે છે એ પેસ્ટ કર્યા પછી પણ એમાં ભૂલ વગર કામગીરી આટલી બધી લાંબી મોટી કરવી એ શક્ય નથી. હું તમને એવું ટૂલ પ્રોવાઈડ કરીશ કે તમને બધો ડેટા પણ ડાઉનલોડ કરી આપશે, અને આ રીતે કોઈ પણ ડુપ્લિકેટ એન્ટ્રી રહ્યા વગર એ ડેટા છે એ તમને આખો સ્ક્રેપ કરી આપશે. આને ડેટા સ્ક્રેપિંગ કહેવાય છે. આ જે ડેટા સ્ક્રેપિંગ છે એ તમને કરી આપશે, અને બધા જ ડુપ્લિકેટ્સ છે, જો એ ડુપ્લિકેટમાં ક્વેશ્ચન પણ સરખો હોય, જવાબ પણ સરખો હોય અને ગામનો LGD કોડ પણ સરખો હોય તો એવા ડુપ્લિકેટ્સને રિમૂવ પણ કરી આપશે. આ પ્રકારનો જે ટૂલ્સ છે એ હું તમને ઉપલબ્ધ કરાવવાનો છું. તો આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર એક ગૂગલ ડ્રાઈવ લિંક હું મૂકીશ, એના PDI એ મળી જશે. આમાં તમને 2 અલગ અલગ વસ્તુ ડાઉનલોડ કરવાની છે, એક તો PDI ફાઇલ છે અને બીજું જે છે એ ક્રોમ ડ્રાઈવર છે. તો કદાચ એવું બને કે હું ગૂગલ ડ્રાઈવની લિંકમાં મૂકું અને તમે ડાઉનલોડ કરવા જાઓ તો તમને તમારું કોમ્પ્યુટર અથવા તો ગૂગલ ના પાડે કે આ કોઈ એક્સટર્નલ એપ્લિકેશન છે અને તમે આ રીતે ડાઉનલોડ ના કરો. તો વિધાઉટ સ્કેન કરી અને ડાઉનલોડ કરવાનો જો કોઈ ઓપ્શન મળતો હોય તો એ તમારે કરવાનો રહેશે. જ્યારે પણ આ એપ્લિકેશનને તમે ડબલ ક્લિક કરો અને કોઈ એન્ટીવાયરસ એક્ટિવેટ થઈ જાય અને આ ફાઇલને ડિલીટ કરી નાખે તો તમારે એન્ટીવાયરસમાં જઈ અને ફરી એ ફાઇલને પાછી રિકવર કરવાની રહેશે, અથવા ફરી ડાઉનલોડ કરવાનું રહેશે, અથવા તો એન્ટીવાયરસ ઓફ કરવાનું રહેશે. તો તમને આ લિંકમાંથી આ બંને જે છે સોફ્ટવેર એ મળી ગયા. જેમ કે ક્રોમ ડ્રાઈવર છે એ તમે તમારા જે ક્રોમનું વર્ઝન છે એના પરથી તમે જાતે જ છે એ ડાઉનલોડ કરી શકો છો. જો હું જે ક્રોમ ડ્રાઈવરનું જે વર્ઝન છે એ વર્ઝન 25 માટે, તમારું ક્રોમનું વર્ઝન તો સૌથી પહેલાં ક્રોમ ડ્રાઈવર વિશે તમને સમજાવી દઉં કે તમારું જે ગૂગલ ક્રોમ છે એમાં અહીંથી સેટિંગ ખોલશો, સેટિંગમાં જઈ અને અબાઉટ ક્રોમ આવો ઓપ્શન હશે, અથવા તો અહીંથી તમે હેલ્પમાં જશો, એમાં પણ અબાઉટ ગૂગલ ક્રોમ આવો ઓપ્શન તમને મળશે. એમાં મારું વર્ઝન છે 125. તો આનું જે ક્રોમ છે એ ડાઉનલોડ ક્રોમ ડ્રાઈવર હું કરું છું. ક્રોમ ડ્રાઈવર ડાઉનલોડ. તો આ જે સાઇટ છે એવી ગૂગલ સર્ચ કરશો અથવા તો ડાયરેક્ટ એડ્રેસ બાર પર પેસ્ટ તમારે આ સાઇટ કરવાની રહેશે, cromdriver.chromium.org/downloads. આવી જેની લિંક હોય ગૂગલ સર્ચ જો તમે કરતા હો તો આવી લિંક પર તમારે એન્ટર કરવાનું રહેશે, cromdriver.chromium.org/download. આ પણ હું જે છે લિંક એ મોકલી દઉં છું. તમારું આ વર્ઝન જોયું, જેમ કે તમારે 114 કે વર્ઝન હોય તો તમારે અહીંથી ડાઉનલોડ કરવાનું રહેશે. 115 કરતાં ન્યૂ વર્ઝન હોય તો આ પેજ પર જવાનું રહેશે. એના અંદર પણ તમારે જો 126, 27 જો કદાચ આ વિડીયો અપલોડ થયા પછી 127 સુધી તમારું ક્રોમ ડ્રાઈવર છે એ લેટેસ્ટમાં અપડેટ થઈ ગયું હોય તો અહીં ક્લિક કરવાનું રહેશે. હાલ 125મું વર્ઝન છે એટલે હું અહીં ક્લિક કરું છું. અહીં ક્લિક કર્યા પછી ઉપર અહીં જુઓ તમે તો આ ક્રોમ છે, પણ આપણે ક્રોમ ડ્રાઈવર ડાઉનલોડ કરવાનું છે. ક્રોમ ડ્રાઈવર મારે લિનક્સ નથી, હું વિન્ડોઝ ઉપયોગ કરું છું. તો વિન્ડોઝ માટે વિન્ડોઝ 32 અને વિન્ડોઝ 64, તમારું જે કોમ્પ્યુટર વિન્ડોઝ 32 આર્કિટેક્ટનું હોય કે V64નું હોય તો એ પ્રમાણેની આ લિંક છે એને ડાઉનલોડ કરવાની રહેશે. લગભગ 32 બંનેમાં ચાલશે. તો માની લો કે આ કરી અને રાઇટ ક્લિક કરી અને ગો ટુ કરશો, ગો ટુ એટલે એ લિંક ખુલશે અને ડાઉનલોડ થવા લાગશે. અહીં રાઇટ ક્લિક કરી એક્સટ્રેક્ટ ઓલ કરતાં આ જે ક્રોમ ડ્રાઈવર છે એને તમારે કોપી કરી અને પછી જે જગ્યાએ જે ફોલ્ડરમાં તમે જ્યાં આ સોફ્ટવેર છે ત્યાં જ રાઇટ ક્લિક કરી અને પેસ્ટ કરી દેવાનું રહેશે. મારે હાલ છે જ એટલા માટે હું નથી કરી રહ્યો. તો એક જ ફોલ્ડર હશે, એ ફોલ્ડરમાં PDI ફાઇલ અને ક્રોમ ડ્રાઈવર બંને હશે તો તમારું આ જે PDI ફાઇલ સોફ્ટવેર છે એ ચાલશે. એ કઈ રીતે ચાલશે આપણે જોઈએ. તો PDI ફાઇલ પર ડબલ ક્લિક કરતાં એક વિન્ડો ખુલશે. એ વિન્ડો તમને સૌથી પહેલાં તો તમારું ડિસ્ટ્રિક્ટનું
આઈડી પૂછશે, એને ડિસ્ટ્રિક્ટનું આઈડી તમારે આપવાનું રહેશે. ત્યારબાદ એન્ટર કરતાં એ તમને પાસવર્ડ પૂછશે, તો એને પાસવર્ડ પણ આઈડી અને પાસવર્ડ આપ્યા પછી એ તમને પૂછશે કે ડેટા તમારે જોઈએ છે જે ઓફિસનો. આપણે જોઈએ કે આપણી પાસે અહીંયા વિવિધ ઓફિસ છે. પંચમાં હવે આમાં આપણે માની લો મામલતદારનો ડેટા જોઈએ છે, તો મામલતદાર એવું આપણે લખવાનું રહેશે. સર્ચ કરીને જોતા સર્ચ કરીને હું એટલા માટે વેરીફાઈ કરું છું કેમ કે ફિલ્ડ ઓફિસ તો ઘણી બધી રજીસ્ટર થઈ છે, પણ એ બધામાં ડેટા જે છે એ એન્ટર નથી કરાવવામાં આવ્યો. કોઈક એક જ કચેરી માટે અલગ અલગ 2, 3 થી 4 ફિલ્ડ ઓફિસ છે એ રજીસ્ટર કરી દેવામાં આવ્યું હોય, પછી ડેટા એન્ટ્રી છે 1, 2માં જ કરવામાં આવ્યું હોય. માટે અહીં પહેલાં વેરીફાઈ કરી લેવું. ત્યારબાદ આપણે આ જોઈએ કે મામલતદારનો ડેટા આવી ગયો છે. આમાં 527 જ એન્ટ્રી છે, મતલબ કે એકવાર અહીંથી ડિસ્ટ્રિક્ટમાંથી સ્ટેટમાં મોકલ્યા પછી સ્ટેટ પાસે જ પેન્ડિંગ પડી રહી છે. એમણે હજી ચેક કર્યું નથી, નથી રિજેક્ટ કરી, નથી એક્સેપ્ટ કરી. રિજેક્ટ જો કરી હોત ને ફરી અહીં આવ્યું હોત તો એ ડબલ એન્ટ્રી હોત અને અહીંથી વધુ એન્ટ્રી હોત તો પણ તેમ છતાં આપણે જે આપણું ટૂલ છે એ બધો જ ડેટા ડાઉનલોડ કરી, ડુપ્લિકેટ રિમૂવ કરી અને આપને આપશે. આ જે 527 ડેટા છે, આ ડેટા બધો મારે ફેચ કરવો છે એક એક ગામનો. જેમ કે આ ગોવિંદી ગામ છે, જાફરાબાદ પાટ ગામ છે, તો એક એક ગામનો આ જે ડેટા છે એ હું આ રીતે ફેચ કરવા માગું છું, એને મારી એક્સેલમાં સમાવવા માગું છું. તો એના માટે આ જે સાઇટ છે આ તો મેં મેન્યુઅલ ખોલી છે, પણ જે હવે આવતું આ જે ઓટોમેશન ટૂલ છે એ અહીં મામલતદાર કોઈ બી નામ આપવાનું રહેશે. .excel કે .csv એવું તમારે જાતે કોઈ એક્સટેન્શન લખવાનું નહીં રહે, અને એક અંગ્રેજીમાં જ અક્ષરોમાં આ રીતે નામ આપીને એન્ટર કરશો. ત્યારબાદ એક ઓટોમેટેડ વિન્ડો છે, ક્રોમ ઇઝ બીઇંગ કંટ્રોલ્ડ બાય ઓટોમેટેડ ટેસ્ટ સોફ્ટવેર એવું લખાઈને એક ઓટોમેટેડ વિન્ડો છે એ આવી જશે. જો તમે બરાબર ક્રોમ ડ્રાઈવર નહીં કર્યું હોય તો તમારે અહીં અલગ અલગ એરર દેખાડશે અને આવું આવશે નહીં. આવી જે એરર આવશે ફેલ્ડ પાર્સિંગ સર્ટિફિકેટ, એને ઇગ્નોર કરવાની રહેશે. જ્યારે આવું ટૂલ ખુલી જશે ત્યારે થોડી જ વારમાં જે નિર્ણય એપનું જે બેનર બાર ઉપર આવે છે એને ક્લોઝ કરવાનું રહેશે. ત્યાર પછી એ થોડી જ વારમાં કેપ્ચા એન્ડ એન્ટર ધ ટેક્સ્ટ. તો જુઓ તમને આ રીતે કેપ્ચા ના દેખાડે ત્યારે તમે કેપ્ચા ખાલી પણ છોડી શકો છો. અને પછી ઇનપુટ ગો ટુ કન્ટિન્યુ આવું આવે છે, તો ત્યારે તમારે ઘણો તમને સમય મળશે કે તમે જે ડેટા જોતો છે, જેમ કે આપણે અહીં લખ્યું છે મામલતદાર ડેટા આપણે જોતો છે, તો એ ડેટા જે મળે એને ફેચ કરવાનું પેજ સુધી તમે પહોંચો ત્યાં સુધીનું તમારે સેટઅપ કરવાનું રહેશે જે ઓટોમેટેડ વિન્ડો છે એમાં. તો હવે આપણે ઓટોમેટેડ વિન્ડો જે છે જે આ સોફ્ટવેર દ્વારા ખુલી છે એમાં જઈએ છીએ. ત્યારબાદ પ્લીઝ સિલેક્ટ ધ સિસ્ટમ એઝ પર યોર રોલ, એમાં ગ્રામ પંચાયત ડેટા મેનેજમેન્ટ વેરિફિકેશન સિસ્ટમ એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારે વિન્ડો મેક્સિમાઇઝ કરી લેવાની રહેશે. વ્યૂ પ્રોસેસ ડેટા અથવા વ્યૂ પ્રોસેસ અથવા વ્યૂ એવું દેખાશે, એના પર ક્લિક કરવાની રહેશે. ત્યાર પછી તમારે મામલતદારનો ડેટા જોઈએ છે, ડેપ્યુટી મામલતદાર સપ્લાય છે. મામલતદારનો આ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ ઓફિસ રજિસ્ટ્રેશન કરી હોય એટલે અલગ અલગ હોઈ શકે છે. તો મામલતદાર છે એ પસંદ કરવાનું રહેશે. બ્લોક અને પંચાયત પસંદ નહીં કરો એટલે બધા જ બ્લોક ને પંચાયત આવી જશે. પછી હજી આ પૂરેપૂરું લોડ થઈ જાય તેની વાટ જોવાની રહેશે. પછી 5-5ની બેચમાં 527 એન્ટ્રી આવશે. આ જે 527 એન્ટ્રી એટલા માટે આવી રહી છે કે બધી જ સ્ટેટ પાસે પેન્ડિંગ છે, સ્ટેટે એપ્રૂવ નથી કરી કે ડિસએપ્રૂવ નથી કરી. જો એ ડિસએપ્રૂવ રિજેક્ટ કરે અને ફરી જિલ્લામાં આવે તો એની ડબલ એન્ટ્રી ગણાય, અને એટલા માટે આ 527 નહીં, પરંતુ આપણે આગળ જોયું એમ વધારે ડબલ 500ની 1000 કે 1500 કે 3 ગણી એટલી થઈ જાય છે. પરંતુ તેમ છતાં આપણે અહીં જે ડેટા સ્ક્રેપ કરીને ડાઉનલોડ કરશું એમાં બધો જ ડેટા છે એ આપણે મેં તમને વાત કરી એ પ્રકારે ડુપ્લિકેશન રિમૂવ કરી અને આપણને પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ જે ડેટા છે એમાં સૌથી પહેલાં આ પેજ પર આવ્યા પછી એ ધ્યાન રાખવાનું રહેશે કે આ પર્પલ કલરની જે રિબિન છે એ ઉપરની જે રિબિન્સ છે એની જોડે ઓવરલેપ થાય છે. અહીંયા બ્લુ કલરનું આવી જાય છે, એટલા માટે આપણે આ જે ડેટા છે નેક્સ્ટ બટન છે એ ક્લિકેબલ રહે એટલું નીચે કરીને, એટલું બધું પણ નહીં પરંતુ એટલું નીચે કરી અને આ જે પર્પલ ડેટા રિબિન જે છે એ એકદમ વચ્ચે રહે જેમ બને એમ એના એવું રાખવાનું રહેશે. જો એવું નહીં કરો તો એવું થશે કે આ જે બટન છે એ ઓટોમેશન કોમ્પ્યુટર દ્વારા ક્લિકેબલ થશે નહીં.
એના નહીં થાય એટલે પહેલું બટનનો ડેટા તો પણ તમારે ડેટા તો ફેચ થશે, પણ જે પહેલું દરેક 5 એન્ટ્રીમાં જે પહેલું ગામ છે એ ફેચ નહીં થાય. એવું ના થાય એટલા માટે આને આપણે એકદમ આ રીતે વચ્ચે રાખશું. આવી પોઝિશનમાં આવી ગયા પછી અને અથવા જો તમારે રહેતું હોય તો તમે કંટ્રોલ માઇનસ દ્વારા નાનું પણ કરી શકો છો, જેના લીધે આવો પ્રોબ્લેમ ન થાય. પણ મારે એવું નથી, મારે આવી જાય છે બંને એક જ પેજમાં આખું 5 જે એન્ટ્રી છે. આટલું થયા પછી તમે ફરી અલ્ટર ટેપ કરી અને આ જે વિન્ડો છે બ્લેક કલરની જે ટર્મિનલ વિન્ડો, એમાં જઈ અને ગો આપી દેશો એટલે ડેટા ઓટોમેટિકલી ફેચ થવાનું શરૂ કરી દેશે. ડેટા જ્યારે આવી રીતે ફેચ કરવાનું શરૂ થઈ જાય છે, ઉપર તમે કંઈ પણ ખોલી શકશો. જેમ કે હું આ ફોલ્ડર છે એ બેકગ્રાઉન્ડમાં કામ થઈ રહ્યું છે ને આ જે ફોલ્ડર છે એ એના ઉપર પણ ખોલી શકું છું. જેમ કે આ જે ફોલ્ડર છે ક્રોમ ડ્રાઈવર પીડીઆઈ ફાઇલ, આ જ ફોલ્ડરની અંદર જ્યારે ડેટા સ્ક્રેપિંગનું કામ પૂરું થઈ જશે ત્યારે એક CSV બની મામલતદાર.csv બની અને ફાઇલ જે છે અહીંયા ક્રિએટ થઈ જશે અને આપણું કામ ત્યાં પૂરું થશે. અને પછી આપણે આ જ રીતે બીજો ત્રીજા ડિપાર્ટમેન્ટના ડેટા છે એને સ્ક્રેપ કરી શકશું. પરંતુ આ જે ડેટા જે છે એને જે સ્ક્રેપ થઈ રહી છે એ વિન્ડોઝને ક્લોઝ અથવા તો મિનિમાઇઝ આ રીતે કરવાની રહેશે નહીં. એના ઉપર તમે કંઈ પણ ખોલશો, તમારું કોમ્પ્યુટર ઓક્યુપાય નહીં થઈ જાય. તમે કોઈ બીજી વિન્ડો હશે, જે બીજું ક્રોમ છે એ એના ઉપર તમે આ રીતે ખોલી શકશો. જેમ કે આ ઓટોમેટેડ નથી પણ આ મેં પહેલેથી જ ખોલેલું છે, એને ખોલી અને જેવું એને મિનિમાઇઝ કરી એટલે પાછળ જે છે એ દેખાશે. આને મિનિમાઇઝ કરવાનું રહેશે નહીં, આના ઉપર તમે કંઈ પણ ખોલી શકો છો. આપણે જેમ જોઈએ છીએ એમ ટોટલ 106 પેજીસમાં ડેટા વેચાયેલો છે 527 ગ્રામ પંચાયતોનો. એ 18મા પેજ સુધી 19મા પેજ સુધી પહોંચી ગયું છે. મોટાભાગે ક્યારેક નેટની સ્પીડને લીધે કોઈક ગામનું ડેટા ફેચ થવાનું છે એ વાર લગાડે છે, તો કોઈક ગામનું છે એ ફટાફટ થઈ જાય છે. આની જે સ્પીડ છે એ વેરિયસ ફેક્ટર પર ડિપેન્ડન્ટ હોય છે. તમારા કોમ્પ્યુટરની સ્પીડ, તમારી નેટવર્ક સ્પીડ અને અથવા તો પીડીઆઈ પોર્ટલ છે એના પર કેટલો ટ્રાફિક આવી રહ્યો છે વગેરે પર ડિપેન્ડન્ટ હોય છે. પરંતુ એકંદરે તમે મેન્યુઅલ કરશો એના કરતાં ઘણી ઝડપથી આ રીતે તમને છે એ બધો જ પ્રોસેસ ડેટા છે એ એક જ શીટમાં લાવી દેશે વડે. તો હવે આ વિડીયો બધું લાંબો ના બને એટલા માટે આ જે ભાગ છે હાલનો એ થોડો સ્કીપ કરી નાખીએ. તો મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે પાના નંબર 95 સુધી પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં હવે આપણા મામલતદાર કચેરીનો જે ડેટા છે એ સ્ક્રેપ કરી થઈ અને આખા જિલ્લાનો તમામ ગામનો તમામ પ્રશ્ન કોડ સાથેનો આપણી પાસે આવી જશે. અને જે બીજા લાઇન ડિપાર્ટમેન્ટના આપણી પાસે ડેટા આવેલા છે એની જે ગૂગલ શીટ બનાવેલી છે એમાં હમણાં જ એક ગૂગલ શીટ આ ઉમેરી દઈશું. આટલું કર્યા પછી આપણે આ ડેટા છે એ જે તે લાઇન ડિપાર્ટમેન્ટને પ્રોવાઈડ કરી શકશું. એના ઉપરાંત આપણે પણ આપણા રીતે વિવિધ એનોમલીઝ ચેક કરી શકશું, વિવિધ વેલિડેશન ચેક્સ આમાં કરી શકશું. હાલનો જે ડેટા છે એ બધો જ સ્ટેટ પાસે પેન્ડિંગ છે અથવા તો સ્ટેટથી રિજેક્ટ થઈને ડિસ્ટ્રિક્ટ પાસે પેન્ડિંગ છે અથવા તો ડિસ્ટ્રિક્ટથી રિજેક્ટ થઈ અને ગ્રામ પંચાયત પાસે પેન્ડિંગ છે અથવા તો એમણે એપ્રૂવ કરી અને આપણને મોકલ્યો છે અને આપણે હવે જોઈએ છીએ કે એને આપણે એપ્રૂવ કરવો કે રિજેક્ટ કરવો. એ દરમિયાન મોટાભાગના જિલ્લામાં બધે જ ડેટા એન્ટ્રી વન ટાઈમ તો થઈ ગઈ છે. ત્યારે આપણી પાસે હજી સમય છે કે આપણે આ ડેટા જોઈ લઈએ અને જે કંઈ વેલિડેશન ચેક્સ મુજબ આપણા ચેક્સ આવતા હોય તેમાં આપણે જોઈ લઈએ કે આ એન્ટ્રી છે એ સુધારવી જોઈએ, એ સુધારી લઈએ. એ માત્ર આ ડેટા સ્ક્રેપિંગ કરી અને ડેટા જોવાનો ઉદ્દેશ છે. હવે આપણે જોઈએ આપણું જે ટર્મિનલ છે એમાં જઈએ તો આપણા ટર્મિનલની અંદર આપણો જે ડેટા છે એ ડેટાને એણે સ્ક્રેપ કરી લીધો છે. અહીં ડોટ દેખાડે છે એટલે વચ્ચે બીજો ઘણો ડેટા છે, આ ફોર્મેટમાં એવું દેખાડે છે. અને એ જે ડેટા છે એ આપણે CSV રૂપે આવી ગયો હશે. અહીં જોઈએ તો દરેક પેજ છે એક પેજ છે એની અંદર 5 ગામોની એન્ટ્રી હોય તો દરેક પેજ છે એમાં 5 સેકન્ડ એટલો સમય લાગ્યો હતો. આ એનો લોગ દેખાડે છે, જે કંઈ જોવો જરૂરી નથી. આટલું થયા પછી જે ડેટા છે એનો આ રીતે પ્રિન્ટ આવ્યા પછી આપણે આને ક્લોઝ કરી શકીએ છીએ. આપણો જે ડેટા છે એ અહીં જે ફાઇલ જે ફોલ્ડર મેં તમને કહ્યું હતું
એમાં એક CSV રૂપે આવી ગયો છે. તો આપણો ડેટા છે મામલતદાર જે CSV અથવા એક્સેલનો તમને જે સિમ્બોલ દેખાતો છે 1.62 MBનો છે એમાં આવી ગયો છે. તો હું આને એક્સેલમાં ખોલવાનું પસંદ નહીં કરું, કેમ કે આનાથી તલાટીનો ડેટા તો હજી 40 MBનો કેટલો હોય છે. તો આટલો ડેટા છે એ કોમ્પ્યુટરમાં ખોલવામાં વાર લાગે છે અથવા તો હેંગ થાય છે જો આપણું કોમ્પ્યુટર છે એ એની રેમ વગેરે ઓછું હોય છે. તો માટે આપણે એને ગૂગલ શીટમાં ખોલીશું. ગૂગલ શીટમાં જ હું એને અપલોડ કરીશ. જેમ કે અહીંયા પીડીઆઈ પંચમહાલ છે, એમાં વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટના ડેટા છે મારી પાસે. તો એમાં મામલતદારનો પણ ડેટા એડ કરી દઈશ. ફાઇલમાં જઈ અને ઇમ્પોર્ટમાં જઈશું. ઇમ્પોર્ટમાં જઈ અપલોડમાં જઈશું. અપલોડમાં જઈ બ્રાઉઝમાં જઈશું અને પછી ડેસ્કટોપ પર જે પીડીઆઈ છે એમાં જે મામલતદાર છે ઓપન કરી નાખશું. આ જે તમામ ડેટા છે એ બધાને આ રીતે ભેગા કરી અને એનું આપણે અલગ અલગ ફોર્મ્યુલા લગાવીને પણ વેલિડેશન ચેક્સ કરી શકીએ. જેમ કે કોઈક અમુક નંબરનો ક્વેશ્ચન કોડ છે એ એવું કહે છે કે સિંચિત વિસ્તાર કેટલો છે, આટલા હેક્ટર. તો અમુક નંબરનો ક્વેશ્ચન કોડ છે એમ કહે છે કે આખી ગ્રામ પંચાયતનો વિસ્તાર કેટલો છે, તો આટલા હેક્ટર. તો આમાં આપણે એવા ફોર્મ્યુલા પણ બનાવી શકીએ કે જો સિંચિત વિસ્તાર છે એ જો ટોટલ એરિયા કરતાં વધારે હોય તો એ ગામના નામ સાથે અને એ બધા પ્રશ્નોની સાથે એક એરર રેઝ કરતું એક નવી ફાઇલ બને, જેની અંદર એવા બધા ગામોની લિસ્ટ હોય અલગ અલગ વેલિડેશન ચેક્સવાળે કે આ એવા ગામોની યાદી છે કે જેની અંદર સિંચિત વિસ્તાર છે એ ટોટલ એરિયા કરતાં વધારે છે. આ એવા ગામોની યાદી છે કે જેની અંદર ઘઉંનો વાવેતર વિસ્તાર છે એ ટોટલ એરિયા કરતાં વધારે છે કે સિંચિત વિસ્તાર કરતાં વધારે છે. આવા અલગ અલગ વેલિડેશન ચેક્સ છે એ પણ અમુક ફોર્મ્યુલા બાબતે જો આપણી પાસે ડેટા ઉપલબ્ધ આ પ્રકારે હોય તો થઈ શકે છે. જો એવું કંઈ આપણે કરશું તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. હાલ પૂરતું તો આપણે આ બધો જ ડેટા છે એ ભેગો કરીને તમે તમારી રીતે વેલિડેશન ચેક્સ કરો અથવા તો લાઇન ડિપાર્ટમેન્ટની મીટિંગ બોલાવીને એમના જે એરર છે એ જોઈ લે, એ આપો અને એ લોકો આ રીતે સુધારી આપે એ ઈચ્છનીય છે. તો આપણે જોઈએ છીએ કે મામલતદાર.csv છે એ શીટ અપલોડ થઈ ગઈ છે ગૂગલ શીટ પર. હવે આપણને ઇમ્પોર્ટ લોકેશનમાં પૂછે છે ક્રિએટ અ ન્યૂ સ્પ્રેડશીટ. કોઈ નવી સ્પ્રેડશીટમાં લાવવી છે તો નહીં, મારી પાસે આ એક સ્પ્રેડશીટ હતી. જો ફર્સ્ટ ટાઈમ તમે કરતા હો તો ક્રિએટ ન્યૂ સ્પ્રેડશીટ કરો, ત્યારબાદ એમાં ફાઇલમાં જઈને ઇમ્પોર્ટમાં કરતા હો તો આ પસંદ કરવાનું રહેશે ઇન્સર્ટ ન્યૂ શીટ્સ. અથવા તો ફર્સ્ટ ટાઈમ પણ કરતા હો તો કોઈ નવી એક બ્લેન્ક શીટ ખોલી અને તેમાં ઇન્સર્ટ ન્યૂ શીટ કરવાનું રહેશે. એટલે જે આ બીજી બધી શીટ છે એ એમનેમ રહેશે અને એની અંદર જ સેપરેટ ટાઈપમાં ડિટેક્ટ ઓટોમેટિકલી જે બાય ડિફોલ્ટ સિલેક્ટ કરેલું છે એ જ રાખશો તો એ CSV ફાઇલ છે એને એ સેપરેટર એના કરી અને અલગ અલગ 8 કોલમમાં જે ડેટા છે એ વિભાજિત કરી દેશે. આમાં ઇમ્પોર્ટ ડેટા રાખ એના એ જે છે એ મામલતદારનો નવો ડેટા આવી જશે. તો આપણે જોઈએ છીએ આ પ્રકારનો ડેટા છે જે છે ક્વેશ્ચન કોડ છે. અહીંથી ડેટામાં જઈ અને ક્રિએટ અ ફિલ્ટર કરતાં અલગ અલગ ક્વેશ્ચન કોડ્સ છે એ જોઈ શકાય છે. અહીંથી ટેક્સ્ટ રેપિંગ કરતાં મળી જશે. કોઈ બી એક જ પંચાયત પસંદ કરીએ જેને લીધે આપણને અલગ અલગ બધા જ ક્વેશ્ચન છે એ દેખાઈ જાય. જેમ કે એટલા અલગ અલગ ક્વેશ્ચન્સ છે. પાત્રતા ધરાવતા વૃદ્ધ નિરાધારોની સંખ્યા. તો આમાં પણ જો અંદર વેલિડેશન થઈ શકશે. જેમ કે આ પાત્રતા ધરાવતા વૃદ્ધ નિરાધારોની કુલ સંખ્યા 11 છે, તો પછી પાત્રતા ધરાવતા નિરાધારોની કુલ સંખ્યા એનાથી વધી ના જવો જોઈએ. આવું પણ તમે અંદર પણ વેલિડેશન છે એ કરી શકશો. હવે આમાં માની લો આપણે અહીં પાત્રતા ધરાવતા SC/ST નિરાધારોની કુલ સંખ્યા, એ સવાલ છે એને આપણે ફિલ્ટર કરવો છે. તો અહીં ક્વેશ્ચન કોડ 632 છે એને ફિલ્ટર કરીશું. ફિલ્ટર કરી અને તમામ ગામનો ડેટા જે છે એ જોઈશું. અહીંથી તો મળશે કે ભાઈ SC/ST પેન્શન પાત્ર વૃદ્ધોની સંખ્યા છે ક્યાંક 7 છે, ક્યાંક 0 છે. મોટાભાગના ગામમાં 0 છે. તો આ ડેટા એમને મોકલીવાનું રહેશે. જેમ કે આ જે ગામ છે એની અંદર 210 છે. તો અહીં આપણે એક વેલિડેશન કોઈ રેન્જ પણ બનાવી શકીએ. જેમ કે 240, 281, 649. તો કદાચ મોટું ગામ હોય તો હોઈ બી શકે. જે 0વાળા ગામ છે એને પસંદ કરી લઈએ. આટલા ગામ છે એની અંદર કોઈ જેમ કે કેટલા ગામ છે 390 ગામ છે, એની અંદર પેન્શન મેળવવા પાત્ર વૃદ્ધો છે એની સંખ્યા 0 છે. તો આ ડેટા શું સાચો જ છે કે કેમ એ આપણે મોકલી શકીએ. જો આપણી પાસે કહેવાનો મતલબ એ છે કે જો આપણી પાસે આ પ્રકારનો ડેટા હોય તો આપણે એને વેરિયસ પ્રકારે ચેક કરી શકીએ અને
લાઇન ડિપાર્ટમેન્ટને મોકલી પણ શકીએ. તો આના માટે આવો ડેટા છે એ આપણે સ્ક્રેપ કરવો પડે, અને એ કરવા માટેનું મેં આપને ટૂલ બતાવ્યું છે, એ છે આ PDI-5. તો આ ટૂલથી તમે વિવિધ ડેટા છે આ રીતે ફેચ કરી શકશો અને એક સાથે તમામ પ્રશ્નો તમામ ગામના એક સાથે જોઈ શકશો. આ ડેટાનું કોઈ વેલિડેશન કઈ રીતે કરવું કે એવો કોઈ વિડીયો જો ભવિષ્યમાં બનાવીશ તો હું મૂકીશ, પરંતુ હાલ તો આપણે એવું આમાં કરવું જોઈએ કે વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટનો ડેટા છે તે લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીને મોકલી અને એ એમનો ડેટા છે એ કરે.